कृष्ण हरे 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 राम 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 हरे हरे। આ પ્રકારે જપ કરશો તો તમારા મનમાંથી શકટાસુર ચાલ્યો જશે, કારણ કે આનંદ દેવા વાળો મહામંત્ર છે. આ તમે 5 મિનિટ જપીને જોયો તમને આમ આનંદ ન થાય તો કેમ? પ્રત્યક્ષ મહામંત્ર આ યુગના અવતાર યુગાવતાર યજ્ઞાંશ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુએ કહેલું છે. યશોદાજીની નાની સરખી ભૂલનું શું પરિણામ આવ્યું તે આપણે જોયું. માટે પ્રભુ ભક્તિમાં તન્મય બની જાઓ. ભાગવતમાં તો તૃણાવર્ત વજ્રનો પણ ઉલ્લેખ છે. તૃણાવર્ત રૂપી વંટોળી આવવાથી મનની ચંચળતા વધે છે. તૃણાવર્ત એ રજોગુણનું પ્રતીક છે. રજોગુણનો ચક્રવાત એટલે તૃણાવર્ત. એટલે રજોગુણના બે પુત્રો છે, કામ અને જો ક્રોધ. તૃણવત જીજમ આવર્યતિ સતૃણાવર્ત. એક દિવસ યશોદાજી કનૈયાને ખોળામાં બેસાડી રમાડતા હતા. આ તૃણાવર્ત દૈત્યને મારવા કૃષ્ણ વજનમાં ભારે બન્યા. યશોદાજી કનૈયાને રમતો મૂકીને ઘરમાં પોરવાયા. આ વખતે તૃણાવર્ત વંટોળનું રૂપ ધારણ કરીને આવ્યો. યશોદાજીના આંખમાં કણું પડ્યું. તૃણાવર્તને કનૈયાએ પકડ્યો અને તેનું પ્રાણ પકડ્યું, ઉડી ગયું. વજનમાં ભારે થઈ ગયા ભગવાન. યશોદાજીના આંખમાં કણ પડ્યું અને આ જીવ સંસારનું સૌંદર્ય નિહાળવામાં રત બને એટલે આંખમાં તૃણાવર્ત બેઠું છે એવું માનવું. યશોદાજી કનૈયો બગાસું ખાઈને બ્રહ્માંડનું દર્શન કરાવે છે. આ પ્રકારની બાળ લીલાઓ નિહાળી યશોદાજીના આનંદ તો પાર નથી રહેતો. એમ કે છે કે માટી ખાધી માં તારા દીકરાએ માટી ખાધી. કે મોઢું ખોલ કેમ નથી ખોલતો? તે ભગવાનને ખબર છે કે મારા મુખમાં તો બ્રહ્માંડ છે, હું મુખ ખોલીશ. આમ ભગવાને બ્રહ્માંડ દર્શન દીધું, કારણ કે યશોદાજીએ પૂર્વ જન્મમાં એવું તપ કરેલું છે કે ભગવાનના અંતર વિદ્યમાન બ્રહ્માંડનું દર્શન કરવું છે. કારણ કે ભગવાનની બહાર કોઈ વસ્તુ નથી, જે છે ભગવાનના અંતરમાં છે. આ ભગવાન ભક્તની ઈચ્છાને પૂર્ણ કરે છે. મોટા થતા જાય છે, તેમના મિત્રો થાય છે. ગોવાળીઓ તેમની પાસે રમવા આવે છે. મિત્રોને કનૈયો પૂછે છે, તમે આટલા બધા દુબળા કેમ છો? મિત્રો કહે છે, કનૈયા તને તો માખણ ખાવા મળે છે, તારા ઘરે તો 9 લાખ ગાયો છે, અમને નથી મળતું. કનૈયો મિત્ર વર્ગને માખણ ખવડાવવાનું વચન આપે છે. કારણ કે હું માખણ ખવડાવીશ. મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો છે. આ મંત્રનો જાપ જપતો જો હું ચોરી કરું તો મને કોઈ પકડી નહીં શકે. આમાં તનસુખા મનસુખા બધા મિત્રો છે ભગવાનના. એમાં મુખ્ય એક જે મિત્ર છે તેનું નામ છે મધુમંગલ. મધુમંગલ જન્મથી બ્રાહ્મણ છે. એના માતા પિતા બ્રાહ્મણ કર્મ કરે છે, દિવસભર પૂજા પાઠ કરે છે, એટલે બહુ સંસારમાં ધ્યાન રહેતું નથી. તો ભગવાને બ્રાહ્મણનું મહત્વ કેવી રીતે રાખ્યું? એ મધુમંગળને કહે છે, તું કાંઈ કરતો નહીં, તું ચોરી નહીં કરતો, તું બ્રાહ્મણ છે, તારે ચોરી ન કરાય, અમે કરશું, તું ફક્ત આશીર્વાદ દે, તું અમારી સાથે રહે એટલે અમારું કામ તો થઈ જશે. બ્રાહ્મણના આશીર્વાદ હોય તો શુક્રાચાર્ય અને ભૃગુવંશી બ્રાહ્મણોના આશીર્વાદ હતા તો રાક્ષસોનું કાર્ય બલિરાજાના માધ્યમથી થયું. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, બ્રાહ્મણોનો તેને આશીર્વાદ છે, તેથી હું પણ કંઈ કરવાને હમણાં સમર્થ નથી, જ્યારે સમય આવશે ત્યારે કરીશ. બ્રાહ્મણના વંશમાં અવતાર લીધો ભગવાને, વામન અવતાર લીધો. યજ્ઞોપવિત સંસ્કારથી તેના પછી માગણી કરવાની, બીજો કોઈ તેમાં ઈલા નથી. તો મધુમંગળને કહે કે હું ચોરી કરીશ, મંત્ર છે મારા ગુરુએ આપેલો, તો મને કોઈ પકડશે નહીં, કોઈ નહીં પકડી શકે. પણ મધુમંગલ તું આશીર્વાદ દેજે એટલે અમારું કામ થશે. કનૈયા અમારે તને શી મદદ કરવાની? કે આ ગોપીઓ જ્યારે ઘરની બહાર જાય ને તો તેની ખબર રાખજો અને તે ખબર મને પહોંચાડવાની, બાકી બધું મેં દેખ લૂંગા. યશોદાજી પાસે ગોપીઓ આવીને ફરિયાદ કરે છે, કનૈયો અમારે ત્યાં આવીને ચોરીને માખણ ખાઈ જાય છે. યશોદાજી કહે છે, તે નાનું બાળક છે, અણસમજુ છે, તમારે ત્યાંથી જેટલું માખણ ખાઈ જશે તે ચોરી કરશે, તેના કરતાં 10 ગણું હું તમને આપીશ. બસ. ગોપીઓ વળી ફરિયાદ કરે છે કે માખણ ખાય તેનો વાંધો નથી, પણ ચોરવું ન જોઈએ, તે આદત ખરાબ છે, આદત પર તમે અંકુશ કરો. યશોદાજી કહે છે, કનૈયો તમારે ત્યાં ચોરી કરવા આવે છે ત્યારે તમને ખબર નથી પડતી કે કનૈયો માખણ ચોરવા આવ્યો? ગોપીઓ કહે છે કે પ્રત્યેકના ભાવની અને સ્વપ્નની વાતો યશોદાજી કહે છે. એક ગોપી કહે છે, કનૈયાની અમને તો કશી ખબર જ પડતી નથી, કૃષ્ણ કરતી હું તો નિદ્રાને વશ થઈ જાઉં છું.
કૃષ્ણનું નામ બે વાર લઉં તો હું તો નિદ્રાને અધીન થઈ જાઉં છું. આવો તારા કૃષ્ણની તો મહિમા છે. અમને ક્યાંથી એમ જાણ થાય કે કૃષ્ણ આવીને ચોરી કરશે? બીજી કહે છે, સવારમાં ઉઠીને નાઈ ધોઈ રસોઈ કરવા બેઠી ત્યારે હું કનૈયાના ધ્યાનમાં એવી મગન હતી કે ચૂલામાં લાકડાની સાથે સાથે વેલણ પણ બાળી નાખ્યું. અને તું કહે છે કે ચોરી કરવા આવ્યો તો મને ખબર ન પડી. ત્રીજી ગોપી વડે પોતાના અનુભવની વાત પાડી, માતાજી હું માખણ વેચવા ગઈ હતી ત્યાં એક ભાઈએ મને પૂછ્યું, અરે ગોરસમાં શું છે? મેં તેને ઉડાવ જવાબ આપ્યો. કહ્યું આમાં તો મારો કનૈયો છે, મારો માધવ છે. પેલા ભાઈએ કહ્યું ગોરસ તો ઉતારો, મારે માખણ લેવું છે. મેં ગોરસ છોડી જોયું તો મને ખરેખર કનૈયો અને માધવના દર્શન થયા. ગોરસિયા કનૈયો હતો. આ રીતે ગોપીઓ કનૈયાની ભક્તિમાં રાત દિન મશગુલ થઈ. કનૈયો ગોપીઓની ગોળી ફોડી નાખે તો પણ તેમને કનૈયો વાલો જ લાગે છે. કૃષ્ણની લીલા દિવ્ય છે. આ રૂપ માધુરી અનેકને આકર્ષે છે. ગોપીઓ યશોદાજીને બીજી ફરીવાર ફરિયાદ કરે છે, તમારો આ કનૈયો ગાયો દોવાને વખત ન થયો હોય છતાં વાછરડાને છોડી મૂકે છે. આ ગોવિંદ તો ગોવાળનો પણ ગોવાળ છે. આ વાછરડાને છોડે છે અને લક્ષ્યાર્થ છે કે જીવન રૂપી વાછરડાને મુક્ત કરે છે. એ વાછરડાનો આ અર્થ વિષયાસક્ત જીવ એમ થાય. આ ગોપીઓને પ્રેમ સંન્યાસી કહે છે. તેમના અંદર નિસ્વાર્થ પ્રેમ છે. આ તો લીલા ચાલે છે. ગોપીઓમાં પ્રભાવતી નામની એક અભિમાની અને ઘમંડી સ્ત્રી હતી. તે યશોદાજીને કહે છે, ગોપીઓની ફરિયાદ છે કે કનૈયો ખૂબ તોફાન કરે છે, પણ જ્યારે હું લાલાને પૂછું છું ત્યારે તો ના કહે છે. આથી યશોદાજીએ કહ્યું કે હવે તો કનૈયાની ચોરી કરતા પકડી લાવો તો તમારી વાત માનું. બાકી